સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડાની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે પ્રથમ વખત એન્ટ્રન્સ પરીક્ષા ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે વિવાદ ઊભો થયો હતો। જે વર્ષોથી મેરિટ આધારિત પ્રવેશ આપતી ફેકલ્ટીમાં નવા નિર્ણયને લઈને વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો હતો। યુનિવર્સિટી દ્વારા બેઠકોમાં 300નો વધારો અને સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 95% બેઠકો અનામત રાખવામાં આવી છે। તેમ છતાં પરીક્ષા માળખાને લઈને પ્રશ્નો ઊભા થયા છે। કેટલાક વિદ્યાર્થીઓ આ નિર્ણયને સ્પર્ધાત્મક વાતાવરણ માટે જરૂરી ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ તેને પ્રવેશ પ્રક્રિયા જટિલ બનાવતું પગલું ગણાવી વિરોધ નોંધાવી રહેલા જોવા મળી રહ્યા છે। વાત છે કે હવે વડોદરાના વિદ્યાર્થીઓને પણ બીકોમમાં એક એડમિશન લેવું એક સપનું બની જશે તેવું લાગે છે, કારણ કે જે 2-3 દિવસથી જે ન્યૂઝ ચાલે છે અને જે રીતે આ લોકોએ ડિક્લેરેશન કર્યું છે કે બીકોમની અંદર પણ એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે, તે કંઈક ને કંઈક કોમર્સના ડીન દ્વારા કોમર્સ ફેકલ્ટીની અંદર તાનાશાહીને હિટલરશાહી કરવામાં આવે છે તેવું લાગી આવે છે। કારણ કે તમે જુઓ કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ, જેનું નામ જીકાસના નામની અંદર જ કોમન એડમિશન સર્વિસ હોય તો ગુજરાતની તમામ યુનિવર્સિટીની અંદર એન્ટ્રન્સ એક્ઝામ હોવી જોઈએ, ના કે ફક્ત ને ફક્ત MS યુનિવર્સિટીની અંદર। એટલે જે કોમન એડમિશનની વાતો કરે છે ગુજરાત સરકાર, તે પોતાના કહેવા પર, પોતાની વાત પર કાયમ નહીં રહી અને ફક્ત ને ફક્ત MS યુનિવર્સિટીમાં એન્ટ્રન્સ લાવીને કંઈક ને કંઈક આ લોકો પોતાની તાનાશાહી કરવા માંગે છે। અને કોમર્સના ડીનની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓનું મટીરિયલ ઝેરોક્સ સેન્ટર બંધ કરાવીને તાનાશાહી કરી। વિદ્યાર્થીઓના જે રિવ્યૂ છે એ કંઈક ને કંઈક અમે લોકોએ જાણ્યું છે। વિદ્યાર્થીઓ મેજોરિટી એ જ કહી રહ્યા છે કે એન્ટ્રન્સ એક્ઝામ થવી જોઈએ। જો BBAમાં એન્ટ્રન્સ એક્ઝામ થાય છે, BCAમાં એન્ટ્રન્સ એક્ઝામ થાય છે અને ફક્ત ને ફક્ત MS યુનિવર્સિટી નથી, આપણે વાત કરીશું સેન્ટ્રલ લેવલની યુનિવર્સિટી આપણે જોઈએ તો દિલ્હી યુનિવર્સિટી છે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી છે। જો એના કોમ્પિટિશનમાં આપણે જવું છે અને યુનિવર્સિટીની રેન્કિંગને આગળ વધારવું છે, ફેકલ્ટી ઓફ કોમર્સની રેન્કિંગને આગળ વધારવું છે અને ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ ભીડનો હિસ્સો ના બને, ભીડનો ભાગ ના બને અને ગ્રેજ્યુએશન પછી કંઈક ને કંઈક એ લોકો અલગ રેન્કિંગ પર, અલગ લેવલ પર જોવા મળે, તે માટે આજે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવી રહી છે। એમાં કોઈ પણ પ્રકારની જે ગંભીરતા છે તે દેખાતી નથી, કારણ કે એન્ટ્રન્સ એક્ઝામનો જે પ્રોપર સિલેબસ છે તે પણ જાહેર કરવામાં આવશે અને આ જે એન્ટ્રન્સ એક્ઝામ હશે ટોટલ 11th અને 12thના બેસિસ પર હશે। વાત રહી એવા વિદ્યાર્થીઓની કે જે લોકો ગુજરાતી મીડિયમથી પોતાનું અભ્યાસ કરીને આવશે, તો તે લોકો માટે કંઈક સૌથી પહેલાં તો સર સયાજીરાવનું જે સ્વપ્ન, વડોદરા એક જેને કહેવાય કે એજ્યુકેશનનું હબ બને, સારું એજ્યુકેશન આપવા માટે MS યુનિવર્સિટીની સ્થાપના કરી છે। MS યુનિવર્સિટીમાં ઉત્તરોત્તર દરેક વખતે કંઈક ને કંઈક નવા સ્ટેપ લેવાયા છે। એમાં આપણા શિક્ષણની સ્તર સુધારવા માટે વિદ્યાર્થીઓમાં, જેને NEPમાં જે કીધું છે કે મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી, અને એ લોકો પાસે મલ્ટીનેશનલ આઈડિયાઝ પણ હોવા જોઈએ, દુનિયાભરની જાણ પણ હોવી જોઈએ, માહિતી હોવી જોઈએ। તો આવા એજ્યુકેશન તરફ ધીરે ધીરે પ્રયત્ન કરીએ છીએ, ઘણું બધું સુધારવાનો પ્રયત્ન કરે છે, એડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। ધારો કે આ વખતે પહેલી વખત ફેકલ્ટી ઓફ કોમર્સમાં છોકરાઓને હજુ સિલેબસ બદલવાનો મારી પાસે સમય હતો નહીં, 2 જ મહિના થયા છે, તો એનો ભલે પ્રોસેસ પછી કરીશું, પણ અત્યારે પણ જે સિલેબસ છે, જે સબ્જેક્ટ છે, એમાં કોમ્પ્યુટર લેબ છોકરા